તો વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। દારૂના નશામાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। હરણી એરપોર્ટ નજીક મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। સ્થાનિકોએ તેનો પીછો કર્યો હતો અને આ નશેડી કાર ચાલકને ઝડપ્યો હતો। કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય એક વ્યક્તિ પણ નશામાં ધૂત હતો। કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા। પોલીસે બંને નશાખોરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। गाड़ी दारू पीतो एरपोर्ट आगर थी अथारतो एक काका ने गयड़ा माणस ने आखो उडाड़ी दीधो छे अने उडाड़ता अहीं आव्यो छे अने एक भाई एनो पीछो करे छे। एनी जिंदगी बची गई छे पण एक काकानो जीव बचायो छे अने आ भाईने अहींया पकड्यो छे एना छोकरा द्वारा। अहींया पीधेला था बे जणा। हां पीधेला छे तने एनी आखी गाड़ी दारू थी फूल भरेली छे अने सिग्नेचर ની બોટલો છે કંપનીની। અમે એરપોર્ટ એરપોર્ટ કરું એના ગેટની બહાર બાંધવા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ગાડી પોલીસને બોલાવીને એમને તો સંવાદદાતા પ્રશાંત પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, આ મોડી રાતનો બનાવ છે। નશેડી કાર ચાલક હરણી એરપોર્ટ પાસે હિટ એન્ડ રન કર્યું છે। શું વિગતો, અત્યારે કઈ દિશામાં કાર્યવાહી? બિલકુલ જે રીતના વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અવારનવાર ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગના કેસો થતા હોય છે, ત્યારે ગત રોજ મોડી રાતે વધુ એક કેસ આવો સામે આવ્યો છે। હરણી રિંગ રોડ ઉપર એક કાર ચાલકે નશાની હાલતમાં પૂર ઝડપે કાર હંકારી અને એક પ્રૌઢ જે એક્ટિવા ચાલક હતા તેમને અડફેટે લીધા હતા અને ત્યારબાદ અનેક ગાડીઓને અડફેટે લીધી હતી। એક જાગૃત નાગરિક દ્વારા આ જે કાર ચાલક છે જે નશાની હાલતમાં કાર ચલાવતો હતો તેનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે નશેડી કાર ચાલકે આ જે યુવક એમનો પીછો કરતો હતો એની પર બી કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો। ભારે જહેમત બાદ યુવકે કાર ચાલકને રોક્યો હતો અને તેને ધરપકડ અને અટકાયત કરી હતી અને ત્યારબાદ પોલીસને બોલાવી અને પોલીસના હવાલે કર્યો હતો। પોલીસ દ્વારા અત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી અને જે નશેડી કાર ચાલક છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે આ જે કાર ચાલક નશાની હાલતમાં હતો તે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર નોકરી કરતો હતો અને તેની સાથે એક ગાડીની અંદર એનો એક મિત્ર બી સવાર હતો અને બંને જણે દારૂના નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા। હાલ પોલીસે બંને જણની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી છે। મયુરી, આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ।